સ્વામી શ્રી ઠાકોરજી સાથે પધાર્યા. હાલો, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય. સર્વતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એમની અસીમ કૃપા તથા સરદાર ધામ નિવાસી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એમના રૂઢ આશીર્વાદ તથા પ્રેરણાથી સરસ મજાનું નૂતન સ્વામિનારાયણ મંદિર રાંઢિયા એમનો પ્રતિષ્ઠા મહોત્સવ એ ઉપક્રમે જ્યારે આજે સત્સંગ જીવન કથા પારાયણ બીજા દિવસે બીજા સત્રની અંદર ઠાકોરજીને સાથે લઈને પૂજ્ય સ્વામીશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે તાલીઓના નાથથી આપણે સ્વામીશ્રીને ભાવથી વધાવીએ. ઠાકોરજી સ્વામીજી અને પોથીજીના પૂજન માટે સમગ્ર મહોત્સવના યજમાન અમારા પંડ્યા પરિવાર અત્રે ઉપર આવી અને પૂજનમાં જોઈન્ટ થશે. સાથે સાથે આ ગામના સરપંચ એ પણ આ પૂજનમાં જોઈન્ટ થઈ જાય. લક્ષ્મણભાઈ એ પણ આ પૂજનમાં જોઈન્ટ થાય. દેવસિંહભાઈ તથા સ્વામિનારાયણ ભગવાન મહાપ્રભુ ધાન્યાધિવાસ એમના યજમાન હનુમાનજી ગણપતિજી એમના જે ધાન્યાધિવાસ એમના યજમાન આ ભક્તો પૂજનમાં જોઈન્ટ થઈ જાય. તથા ગાદી પટ્ટાભિષેક એમના જે યજમાન ભીખાભાઈ રવજીભાઈ નાકરાણી કાર્તિક પરસોત્તમભાઈ ગોરધનભાઈ રોકડ હસ્તે વિપુલ સંત પૂજનના યજમાન ઉમેશભાઈ મનસુખભાઈ તળાવિયા તથા નગર યાત્રાના યજમાન લીંબાભાઈ લવાભાઈ કથિરિયા રાંઢિયા ઉજીબેન લીંબાભાઈ કથિરિયા પ્રેમપરા ગામ રતિલાલ નાગજીભાઈ એમના પૌત્ર એ હાજર હોય તો આ પૂજનમાં જોઈન્ટ થઈ જાય. પ્રદીપભાઈ કાછડિયા યજ્ઞના યજમાન હાજર હોય તો પૂજનમાં જોઈન્ટ થઈ જાય. ભૂદેવની દક્ષિણાના યજમાન શ્રીજી ભરોસે તો એ જે કંઈ હરિભગત છે એ પણ પૂજનમાં જોઈન્ટ થઈ જાય. લલિતભાઈ કાછડિયા હાજર હોય તો પૂજનમાં જોઈન્ટ થઈ જાય. અષ્ટાંગ યોગ કરનાશ્વ મહાવ્રતાની